નર્મદાના તિલકવાડા તાલુકામાં વડોદરાથી ડભોઈ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે હાઈ સ્પીડ કોરિડોર 6 લાઇન હાઈવેનું બાંધકામની કામગીરી શરૂ થવાની છે। આ રોડની કામગીરી દરમિયાન તિલકવાડા તાલુકાના વાડિયા, મળસણ, રેંગણ તથા વીરપુર ગામના 80 જેટલા ખેડૂતોની અંદાજિત 600 એકર જેટલી જમીન સંપાદનમાં જવાની શક્યતા છે, જેથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। ખેડૂત પરિવારોને બેરોજગારીનો ડર છે। અમારા તિલકવાડા, વાડિયા, મરસન, વીરપુર અને રેંગણ આ 5 ગામોની જમીન પહેલાં ચાણોદ, ડભોઈ, કેવડિયા રેલવેની અંદર ગઈ હતી। હાલમાં આ જે રોડ આવવા હાઈવે હાઈ સ્પીડ કોરિડોર તો દરેક ખેડૂતની જે વધેલી જમીન સંપૂર્ણ પૂર્ણ થઈ જશે તો ખેડૂત જીવશે શું? ખેડૂતની જીવન ધોરણ બધું છીનવાઈ જાય છે। અને અમારા સમાજની અંદર છે, જો જમીન હોય તો જ દીકરી આપે, નહીં તો બધા દીકરાઓ કુમારા ફંગશે।